ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે। સૌથી પહેલા વાત કરીશું ખાખી વિશે। સુરત પોલીસનો એક સરાહનીય પ્રયાસ જેના વિશે વાત કરીશું। આપણી પાસે જિંદગીમાં બધું જ હોય છે, કોઈ વાતની કમી ન હોય, પરંતુ જે આપણી જિંદગીનો સહારો હોય એ જ આપણાથી વિખૂટો પડી જાય તો આજકાલ સોશિયલ મીડિયામાં બાળકોના અપહરણના કેટલાય કિસ્સાઓ સામે આવે છે। કેટલાય પરિવારો આ દુઃખ સહન કરી પણ રહ્યા છે। જેમની સાથે આવી ઘટનાઓ ઘટી છે, હવે એમની જીવનમાં કદાચ આગળ કશું જ નહીં। દીકરા દીકરીના પરત આવવાની આશાની સાથે મા બાપ જીવી રહ્યા છે, પરિવારો જીવી રહ્યા છે। માતા પિતા એ દીકરા દીકરીના રમકડા સાચવી તેની હાજરીનો અનુભવ કરે છે। આ એમની હાલત હોય છે, એમની દશા હોય છે। મા બાપ એમની એક ઝલક મેળવવા માટે વલખા મારે છે, એમનો કોઈ જ પતો નથી। આવા કેટલાય કિસ્સાઓ ઘટે છે રાજ્યભરમાં। એ બાળક ખોવાય, એનું અપહરણ થાય, એ મા બાપની હાલત શું હોય એનો અંદાજો લગાવવો પણ બહુ મુશ્કેલ છે। ત્યારે આવી ઘટનાઓ ન ઘટે, લોકોની આવી હાલત ન થાય એ માટે સુરત પોલીસે જાગૃતિ માટે એક વિડીયો સંદેશ આપ્યો છે। પોલીસે દર્શાવ્યું છે કે કેવી રીતે લોકોની હાજરી હોવા છતાં ગુનેગારો બાળકને ફોસલાવી અને પોતાની સાથે લઈ જાય છે અને લોકો મુખ પ્રેક્ષક બની અને આ બધું જોતા રહે છે। અહીં સવાલ એક વ્યક્તિ તરીકે આપણને પણ થવો જોઈએ કે બાળક બૂમો પાડે છે, ખબર છે કંઈક તો ખોટું થઈ રહ્યું છે, તો એક માણસ તરીકે આપણે એને રોકીને પૂછી તો શકીએ ને કયા પ્રકારનો ડર, અને પછી જે પાછળ થવાનું છે એની પાછળ આપણા પોલીસ જવાનો ઊભા તો છે આપણી સાથે। ડર રાખ્યા વગર કોઈકની જિંદગી બચાવી શકીએ, કોઈ પરિવારને બચાવી શકીએ, આખા પરિવારનો માળો તીખાતા બચાવી શકીએ, જો કોઈને મદદરૂપ થઈ શકીએ તો એક માનવ તરીકે આપણે મદદરૂપ થવું જોઈએ। સુરત પોલીસે એ વરવી વાસ્તવિકતા બતાવી છે, એ આખી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ બતાવી છે। આ બાળકને લઈ જાય છે, બાળક બચાવો બચાવોની બૂમો પાડે છે અને બાજુમાં ઉભેલા એ તમામ લોકો, એક પણ વ્યક્તિ મદદે નથી આવતું। એટલે માનવતા આપણી ક્યાં ખોવાય છે? શું આ બધી જ વસ્તુ ખાલી સોશિયલ મીડિયા પૂરતી જ છે? આપણી બધી જ લાગણીઓ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પૂરતી? અત્યારે કોઈક એક વસ્તુ સોશિયલ મીડિયા પર મૂકી દીધી, કેટલી કમેન્ટ્સ નીચે આવી જાય છે, પણ આવી રીતે બાળકને લઈ જાય છે ત્યાં ઉભેલા લોકો કે જેમાંથી એક પણ વ્યક્તિ ત્યાં આગળ આવીને ખબર છે કંઈક ખોટું થઈ રહ્યું છે, તો પછી માણસ તરીકે આપણે ત્યાં આગળ આવવું જોઈએ। આ વાસ્તવિકતા શું છે એ પોલીસે બતાવી છે। આ જ મહત્વના મુદ્દા સાથે આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવી છે કે માનવતાની આ રંગભૂમિમાં માનવીની ભવાઈ વિશે વાત કરીશું। તો સૌથી પહેલા અમે આપને વિડીયો બતાવી દઈએ। સુરત પોલીસે જે એક મહત્વનો પ્રયાસ કર્યો છે, બાળકોના માતા પિતા સુધી, એમના સુધી જાગૃતિ જાય, લોકો સુધી આ જાગૃતિ પહોંચે એ માટેનો એક ખૂબ મહત્વનો પ્રયાસ છે। એમને તો પહેલા લાખ લાખ વંદન, એમને અભિનંદન કે આ રિયાલિટીની સાથે સાથે એક સંદેશ આપ્યો છે। અને હંમેશા કહીએ છીએ કે ખાખી ગર્વ છે અને આ ગર્વે આજે લોકોની સમક્ષ આ વાસ્તવિકતા મૂકી છે અને સાથે અપીલ પણ કરી છે। પહેલા એ જોઈએ। તને ચોકલેટ જોઈએ છે? હાલો, તારી મમ્મી ક્યાં છે? હા, તું કોના સાથે આવી છે? બહુ બધી ચોકલેટ જોઈએ તને? ચાલ હું તને ગાડીમાં અપાવું? ઓકે, આ પણ લઈ લે। ચલો 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 ચલો। पार्लर बेटा आप क्या कर रहे हो? मैं यहाँ पे पतंग लूट रही हूँ। आपको पतंग चाहिए? हाँ। और पतंग चाहिए आपको? हाँ। मेरे पास बहुत सारे दोरा और पतंग पड़े हैं गाड़ी में, आप आओगे? हाँ, चलो।
આજે અમે પાલ પોલીસ દ્વારા અહીં કને એક અવેરનેસ માટેનો વિડીયો બનાવ્યો છે. તમે અત્યારે જોયું કે એક નાની બાળકીને કોઈ લઈ જઈ રહ્યું છે. તમે લોકો સામે જોઈ રહ્યા છો છતાં કોઈ રિએક્શન આપતા નથી. આ એક અવેરનેસ માટેનો વિડીયો છે. અમે તમને કહેવા માંગીએ છીએ કે ક્યારે પણ આવું તમારી આજુબાજુ ક્યારે કોઈ બાળક સાથે આવું કંઈ બનતું હોય, હા અમારે તો કોઈ નહીં બતાવવાનું. નહીં બેટા બચાવશે, હા પોલીસ છે ને. જેમ આ બાળકીને અત્યારે તમે જોયું કે એને કોઈ લઈ જઈ રહ્યું છે છતાં કોઈ આજુબાજુ જોવે છે અને કંઈ રિએક્શન નથી આપતા. અમે આપને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ક્યારે પણ તમારી આજુબાજુ આવું કોઈ નાના બાળકને લઈ જઈ રહ્યું હોય તો તમે એની સામે રિએક્ટ કરો, એને રોકો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરીને એ નાની બાળકીઓને આપણે બચાવી શકીએ. તો આ વિડીયો આપણે સૌ કોઈએ જોયો ત્યારે એક સવાલ થાય કે માનવતાની રેસમાં એક માનવી તરીકે આપણે સૌ કોઈ અત્યારે ક્યાં છીએ? વિડીયો જેમાં બાળકને લઈ જવામાં આવે છે અને બાળક હેલ્પ મી એવી રીતે બૂમો પાડે છે, ત્યાં ઉભેલા એક પણ વ્યક્તિનું લોહી ઉકળતું નથી, એક પણ વ્યક્તિ ત્યાં એની પાસે એની મદદે નથી જતા અથવા તો પૂછતા સુદ્ધા નથી કે શું થઈ રહ્યું છે. અંદાજ લાગી ગયો હશે કે આ કંઈક વસ્તુ ખોટી થઈ રહી છે. એટલે સવાલ એ થાય છે એક માણસ તરીકે આપણી જવાબદારી કોઈ રીલ અથવા તો સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુ પોસ્ટ કરી છે ત્યાં નીચે કમેન્ટ કરવાની નથી, એ વિડીયોને શેર કરવાની અથવા તો એ વિડીયોને લાઈક કરવા પૂરતી જ આપણી જવાબદારી નથી. એક માનવ તરીકે આપણી જવાબદારી એ પણ ન કરે નારાયણ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટી જાય, કોઈ પણ જે કદાચ તમે વિચાર્યું ન હોય એવી ઘટના ઘટે અને પછી માણસ તરીકે જો આપણે ત્યાં હોય અને ન મદદ કરી હોય તો કેન્ડલ માર્ચમાં જવાનો આપણો કોઈ જ અધિકાર નથી. માનવતાની રેસમાં માનવીઓની વાતમાં આવવાનો આપણો કોઈ જ અધિકાર નથી. બીજી એક એ પરિસ્થિતિ છે આજનો ભાગતો દોડતો જવાનો આંગળીના ટેરવે બધા જ કામો થઈ રહ્યા છે. આ ટેકનોલોજીની દુનિયામાં બંને માતા પિતા કમાય છે બાળકના અને એ બાળકને પૂરતું ધ્યાન નથી આપી શકાતું. એમાં ક્યાંક આ બધી વસ્તુઓ થઈ રહી છે, આ બધા કિસ્સાઓ વધી રહ્યા છે. તો વધતા જતા જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યાં મા બાપ તરીકે અને સૌથી મહત્વનું એક માણસ તરીકે આપણે સૌ કોઈએ હવે જાગૃત થવાની ખૂબ વધારે આવશ્યકતા છે. આ જે પરિસ્થિતિ છે સુરત પોલીસે સૌ કોઈની સામે મૂકી છે કે હવે જાગવાનો સમય આવી ગયો છે. એક વર્ષમાં આ કિસ્સાઓ વધે છે અને ગુજરાતભરમાં જો અપહરણના કેસમાં સૌથી વધારે મોખરે હોય તો એમાં અમદાવાદ છે. આજ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. સુરત ડીસીપી આપણી સાથે પોલીસ જોડાયા છે લખધીરસિંહ ઝાલા, એમની સાથે વાતચીત કરીશું. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જી સર, આપનો એક ખૂબ જ મહત્વનો ખૂબ જ સરાહનીય પ્રયાસ એક વિડીયો સંદેશ આપે આપ્યો છે અને વિડીયો દ્વારા એ જણાવવાનો આપે પ્રયાસ કર્યો છે કે પરિસ્થિતિ શું છે, ત્યાં વસ્તુ શું છે. પરંતુ સવાલ આપને એ પણ ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો સર આપને, પણ સવાલ એ પણ કે આ જરૂર શા માટે પડી? જી, આધુનિક સમયમાં જ્યારે માતા પિતા પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત રહે છે, એ ઉપરાંત ચેલેન્જિંગ સમય દરમિયાન અથવા તો ખરીદી સ્થળ પર જાહેર સ્થળો પર અવારનવાર એ પણ જોવામાં આવે છે કે માતા પિતા પોતાના બાળકો પ્રત્યે સજાગતા તેમની જે જોઈએ તેવી જોવા મળતી નથી. આ ઉપરાંત મારે શું નો અભિગમ લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આસપાસ બનતી ઘટનાઓ પ્રત્યે જે હોવી જોઈએ તેવી સતર્કતા લોકોમાં ડેવલપ થાય તે માટે અને પોઝિટિવ એક એપ્રોચ સમગ્ર સમાજનો સામૂહિક સુરક્ષા માટે ઊભો થાય તે માટેનો આ એક પ્રયાસ છે. અને જેમ રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા માનવીય અભિગમ અને બાળકો પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ કે જે બાળકોની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ તે માટે પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ લોકોનો અને સમાજનો સહિયારો પ્રયાસ આમાં ખૂબ જરૂરી છે. સર, સાથે સવાલ એ પણ કે જો કોઈ નાગરિકને જાહેર સ્થળ પર બાળક અજાણ્યા વ્યક્તિની સાથે શંકાસ્પદ હાલતમાં દેખાય છે તો તરત શું કરવું જોઈએ? કારણ કે ઘણી વખત લોકો ડરથી અથવા તો ગેરસમજથી આગળ નથી આવતા. આવી સ્થિતિમાં નાગરિકોને તમે શું સલાહ આપશો? જી, ચોક્કસપણે ઘણી વખત આવું બનતું હોય છે અને પોલીસ હેલ્પલાઇન 100 નંબર તેમજ 112 નંબર આનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ. બની શકે કે ક્યારેક કોઈ જેન્યુઅન કિસ્સો પણ હોય તો એ કિસ્સામાં પોલીસ વેરીફાઈ કરી અને જવા દેશે.
પરંતુ કોઈ પણ સંજોગોમાં ડરથી કે કોઈ અન્ય કારણોસર સમગ્ર બાબતથી અળગા રહી અને જાણ ન કરવી, કોઈ કાર્યવાહી ન કરવી, તે હું માનું છું ત્યાં સુધી એક પાપમાં ભાગીદાર બનવાની એક શૈલી છે. બિલકુલ સર, આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે બાળકને લઈ જાય છે, આસપાસ લોકો ઊભા છે, તેમ છતાંય કોઈ મદદે નથી આવતા. તો બાળકોની મદદે આવવા માટે હવે જાગૃતિ આવવી પણ એટલી જ આવશ્યક છે. તો એ માટે શું સંદેશ આપનો? લોકો જાગૃત બને અને જે મેં વાત કરી કે મારે શું નો અભિગમ છે એ છોડી દે. અને જો કે સામાન્ય રીતે હાલમાં સુરતમાં અને ગુજરાતના અન્ય તમામ જાહેર સ્થળો પર સી ટીમ દ્વારા તેમજ પોલીસ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, જેથી આ પ્રકારની ઘટના ન બને. તેમ છતાં જ્યાં પણ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાન પર આવે તો તાત્કાલિક 112 નંબર ઉપર કોલ કરવો એ જરૂરી છે. અને એ લોકોને પણ અપીલ કરું છું કે આપની સમક્ષ બનતી કોઈ પણ ઘટના રોકવા માટે 112 નંબરના હેલ્પલાઇનનો ઉપયોગ કરવો. સર, સવાલ એ પણ કે બાળકોને માતા પિતા ઘરે કઈ કઈ પ્રેક્ટિકલ સલાહ આપે તો જોખમ ઓછું થઈ શકે, જેમ કે અજાણ્યા સાથે વાતો ન કરવી, નંબર યાદ રાખવો, ઘરનું સરનામું યાદ રાખવું વગેરે? સૌથી પહેલા તો 112 નંબર પર કોલ કરી અને પોલીસને જાણ કરવી કે જેથી સૌથી ઝડપી કાર્યવાહી થઈ શકે. સર, સવાલ એ પણ કે જી સર, આપની વાત રજૂ કરો. જી, એ ખૂબ અગત્યની બાબત છે. ગુડ ટચ બેડ ટચની શિક્ષા પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી રહેલ છે. અલગ અલગ શાળાઓમાં તેમજ બગીચાઓ, બાગ બગીચાઓમાં આ સેમિનાર જેવી આ કાર્યક્રમો યોજી અને ગુડ ટચ બેડ ટચ સહિતના કાર્યક્રમોમાં આ પ્રકારની સજાગતા માટેની કાર્યવાહી ચાલુ છે. માતા પિતાઓએ પણ પોતે પોતાના બાળકને આ તમામ બાબતોથી વાકેફ કરવા જોઈએ. આ ઉપરાંત દાખલા તરીકે સુરતમાં સુરત શહેર પોલીસ દ્વારા ડે કેર સેન્ટરો પણ ચલાવવામાં આવી રહેલ છે. જ્યારે કોઈ સંજોગોમાં માતા પિતા બંને કામ અર્થે ઘરથી બહાર રહેતા હોય, બાળક પોતાનું ઘરે એકલું રહેતું હોય, તો એ સિચ્યુએશનમાં આ બાબતોની જરૂરી સૂચનાઓ પણ આપવી જરૂરી છે કે અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત ના કરવી, તેની પાસેથી કોઈ વસ્તુ ના લેવી. આ ઉપરાંત જરૂરી જણાય તો ડે કેર સેન્ટરનો પણ લાભ લેવો. આ ઉપરાંત અન્ય જે સામાજિક કાર્યકરો છે, એનજીઓ છે, તે પણ આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી શકે કે જેથી ઘરે રહેતા એકલા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ઓકે સર, જો કોઈ બાળક ખોવાઈ જાય અથવા તો અપહરણની શંકા જાય તો પ્રથમ 30 મિનિટમાં પરિવાર અથવા તો નજીકના લોકોએ શું પગલાં ભરવા જોઈએ? સૌથી પહેલા તો 112 નંબર પર કોલ કરી અને પોલીસને જાણ કરવી કે જેથી સૌથી ઝડપી કાર્યવાહી થઈ શકે. શરૂઆતના સમયમાં જેમ મેડિકલની ભાષામાં ગોલ્ડન અવર હોય છે, એ જ રીતે કોઈ પણ ગુનો બને તો શરૂઆતના તબક્કે જ એના ડિટેક્શનના અને ગુનો બનતો અટકાવવા માટેની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે. જેથી બીજી કોઈ પણ બાબતને યાદ કર્યા સિવાય 112 નંબર ઉપર કોલ કરી પોલીસને જાણ કરવી. આ ઉપરાંત ઘણા પણ જાહેર સ્થળો પર સી ટીમ અને પોલીસ પેટ્રોલિંગ પણ ચાલતું હોય છે, તેને પણ જાણ કરી શકાય. અને આ સિવાયના જે સગા સંબંધીઓ અને અન્ય બાબતો છે તે પણ કરી શકાય છે. પણ સૌથી અગત્યની બાબત જે છે એ 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી. ઓકે સર, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના અપહરણના પેટર્નમાં શું કોઈ તફાવત જોઈ શકાય છે આટલા કેસ આપની પાસે આવે એમાં? જી, સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો એકબીજાથી પરિચિત હોય છે અને ગામમાં કોઈ અજાણી વ્યક્તિ આવે તો એના પર સીધી શંકા જતી હોય છે, શા માટે આવે છે, આ પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. જેથી આ બાબત જે છે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રમાણમાં થોડું ઓછું બનવાની શક્યતાઓ રહે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં લોકો એકબીજાને ઓળખતા નથી, પોતાના પાડોશમાં કોણ રહે છે એ પણ ખ્યાલ નથી હોતો, અને જે કારણથી કોઈ બાળકને લઈ જનાર વ્યક્તિ કોણ છે, શું કરે છે એ બાબતથી અવગત પણ નથી હોતા. આ કારણથી શહેરી વિસ્તારોમાં જે અપહરણની ઘટનાઓ છે એનું પ્રમાણ કમ્પેરેટિવલી થોડું વધારે જોવા મળી રહેલ છે. સર, વાતચીતમાં આપે એક મહત્વની વાત કહી કે આજના સમયમાં માતા પિતા પણ બિઝી હોય છે, તો માતા પિતાને એક સંદેશ જો આપો તો એ શું હશે?
જી, માતા પિતા પોતાના બાળકને તમામ બાબતો જે છે તેનાથી વાકેફ કરે. આ ઉપરાંત પોલીસના વિવિધ કાર્યક્રમોમાં એ પણ જોવામાં આવેલ છે કે બાળકો જાહેર બાગ બગીચામાં જ્યારે માતા પિતા સાથે જાય છે અથવા તો ભીડભાડવાળા વિસ્તારોમાં ખરીદી માટે જાય છે ત્યારે માતા પિતા મોટે ભાગે અનફોર્ચ્યુનેટલી પોતાના ખરીદીના અથવા તો મોબાઈલમાં એટલા વ્યસ્ત બની જાય છે કે પોતાનું બાળક આજુબાજુમાં શું કરે છે, તેની સાથે કોણ વાતચીત કરે છે તે જાણવાની પણ ઘણીવાર તસ્દી નથી લેતા. તો મારો માતા પિતા માટે એ જ સંદેશ છે કે પોતાના બાળકથી વિશેષ કિંમતી અને વિશેષ જરૂરી કોઈ બીજું નથી. કોઈ પણ સંજોગોમાં પોતાના બાળક પ્રત્યે સંપૂર્ણ જવાબદારીપૂર્વક અને કાળજીપૂર્વક વર્તન રાખવું અને આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ તેની સાથે વાતચીત કરતું હોય તો તેની સંપૂર્ણ માહિતી મેળવવી અને કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે જરૂર જણાય તો પોલીસને 112 નંબર ઉપર જાણ કરવી. ઓકે સર, આવનારા સમયમાં સુરત પોલીસ દ્વારા વધુ જાગૃતિ અભિયાનની કોઈ યોજના ખરી? જી ચોક્કસ. આવનારા સમયમાં સુરત શહેર પોલીસ દ્વારા સ્કૂલોમાં, સિનિયર સિટીઝન સાથે બાગ બગીચાઓમાં, મોલમાં તેમજ અન્ય જાહેર સ્થળો પર પબ્લિક અવેરનેસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને આ ઉપરાંત સી ટીમ તેમજ પોલીસ અને પ્રજાના સહયોગથી ખાસ કરીને નવા કાર્યક્રમોનું આયોજન આવનારા સમયમાં લોકોની જાગૃતિ માટે કરવામાં આવશે. બિલકુલ સર, ફરી એકવાર આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ વિડીયો લોકો સુધી પહોંચાડવા બદલ, એક જાગૃતિ સંદેશ તમામ લોકો સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સર. એટલે આ પરિસ્થિતિ છે અને સુરત ડીસીપી જેઓ આપણી સાથે જોડાયા હતા, શું સ્થિતિ છે એ તમામ વાતો એમની સાથે કરી. સામાજિક કાર્યકર આપણી સાથે સુરતના જોડાયા છે, ગીતાબેન શ્રોફ જોડાયા છે. ગીતાબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ગીતાબેન, એક વિડીયો સુરત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, પાલ પોલીસ, એ એક સરાહનીય પ્રયાસ છે. બાળકો આજકાલ ખોવાઈ રહ્યા છે, અપહરણ થઈ રહ્યા છે. આ કેસમાં એક મહત્વનો પ્રયાસ તેમના દ્વારા લોકો સુધી જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ. આપનું શું કહેવું છે આ મુદ્દે? જી, ખૂબ જ પ્રશંસનીય કાર્ય આ સુરત શહેર પોલીસ તરફથી થઈ રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી ગુજરાત પોલીસ અને એ સિવાય બીજા રાજ્યમાં આ કાર્ય જે નથી થઈ રહ્યું તે સુરતમાં આપણે ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. બાળકો માટે, વૃદ્ધો માટે, તેમજ જે આત્મહત્યાના વિચારો કરે છે તેવા માટે, તેમજ કોઈ પરિવારથી નિરાશ હતાશ થઈ ગયું છે તેવા વ્યક્તિઓ માટે, આ તમામ માટે સુરત શહેર પોલીસ તરફથી વિવિધ કાર્યક્રમો, વિવિધ અભિયાનો ચાલુ છે અને અમારી અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા સાથે પણ અમે સુરત શહેર પોલીસની સાથે જોડાઈને ખૂબ સરસ એવા કાર્યો, આવા બધા અભિયાનો કરીએ છીએ. એટલે મને પણ નજદીકનો અનુભવ છે કે આજે સુરત શહેરમાં મહિલા, બાળકો અને વૃદ્ધો માટેની સલામતીની જવાબદારી સુરત શહેર પોલીસે ખૂબ સરસ રીતે લઈ લીધી છે. બિલકુલ મેમ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપણને સામાન્ય રીતે એવું મનમાં હોય છે કે આપણું બાળક ભીડભાડ વાળી જગ્યાએ છે તો આપણું બાળક સુરક્ષિત છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકને લઈ જાય છે ત્યાં કેટલા બધા લોકો ઊભા છે, કોઈ લોકો મદદે નથી આવતું. એટલે એક વાત આપણે શું સમજી લેવાની જરૂર છે કે ભીડમાં બાળક છે તો પણ સુરક્ષિત નથી. જી બિલકુલ. એકચ્યુઅલી સામાજિક કાર્યકર્તા તરીકે છેલ્લા 35 વર્ષથી મારા અનુભવમાં હું આ જરૂરથી તમારી વાત સાથે સહમત થાઉં છું. કારણ કે ભીડભાડ વાળા વિસ્તારમાંથી જ બાળકને ઘણીવાર ઝડપથી લઈ જવામાં આવતું હોય છે અને જેથી બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હોવાથી એ બાળકની તરફ બહુ નજર માંડતું નથી અને બાળક પણ પોતાની જાતને સલામત સમજીને વ્યક્તિની સાથે જવા માંડે છે. એટલે ભીડભાડ વાળા વિસ્તારમાં અમે લોકોએ આટલા વર્ષો પહેલા જે અભિયાન કર્યા હતા, સુરત એક્ટ અગેન્સ્ટ રેપ થી લઈને બધા, તેમાં અમે આ અવેરનેસ જે લાવ્યા હતા તેમાં આ જ કહ્યું હતું કે આપણે એક નાગરિક તરીકે જાગૃત થવાની જરૂર છે કે આપણા વિસ્તારમાંથી, આપણી આસપાસમાંથી જો કંઈક એવું શંકાસ્પદ રીતે જોવામાં આવે બાળક, મહિલા કે વડીલ સાથે, તો આપણે તુરંત જ જાગૃત થઈ અને ત્યાં ઉભા રહીને પૂછવું જોઈએ.
આ વિડીયોમાં જે બતાવ્યું છે હું બિલકુલ માનું છું કે દરેક નાગરિકની એ ફરજ છે કે જ્યારે કોઈ જાહેર જગ્યા ઉપર કે કશે પણ કોઈ બાળકને લઈને જતું હોય અને થોડું ઘણું પણ કંઈક આપણને અજુગતું લાગે તો આપણે વિના સંકોચે એમને જઈ અને પૂછવું જોઈએ કે ભાઈ શું પ્રશ્ન છે, આ બાળક કોનું છે, ને એ બાળકને પણ પૂછવું જોઈએ કે દીકરા તને શું થયું, કે તને શું પ્રશ્ન છે કોઈ. આ હિંમત દરેક નાગરિકે સામે ચાલીને કરવી જોઈએ. મેમ, સવાલ એ પણ છે, આપે ઘણા બધા કેસ જોયા છે સામાજિક કાર્યકર તરીકે, દીકરીની રેપની ઘટના હોય કે સમાજના કોઈ પણ મુદ્દા પર બાળકોના અપહરણની ઘટના હોય, આ બધી જ જગ્યા પર તમને શું લાગી રહ્યું છે, માનવી તરીકેની જે રેસ છે, માનવતાની રેસ છે, એમાં આપણે એક માણસ તરીકે ક્યાં ઊભા છીએ અને શું સુધારા લાવવાની જરૂર છે? માનવ તરીકે ને માનવી તરીકે તો હું કહું છું કે હજુ બી માનવતા ઘણી બધી જીવતી છે, એવા બી અનુભવો થાય છે આપણને. હા, બેદરકારી કહી શકાય. અને મારે શું એ પ્રશ્ન, કારણ કે દરેકને એવું હોય કે નકામું આપણે કોઈની પંચાયતમાં શું કામ પડવું. અને અત્યાર સુધી એવું પણ હતું કે પોલીસ અમને બોલાવશે, અમારે પોલીસ સ્ટેશન જવું પડશે, કોર્ટના અમારે ધક્કા ખાવા પડશે. એવા ઘણા બધા પ્રક્રિયાઓ જે આપણી ખૂબ જ અઘરી અને અટપટી હતી, તેનાથી બચવા માટે કોઈ જનરલી આમાં મદદરૂપ થવા આગળ નહોતું આવતું. પણ હવે કાયદાએ પણ ખૂબ સરળ વ્યવસ્થાઓ કરી દીધી અને જે કાયદા અને વ્યવસ્થા સંભાળનાર પોલીસ તંત્ર છે એને જ સમાજ સેવાનું કાર્ય પણ કેટલું સરસ રીતે નિભાવવાનું શરૂ કર્યું. એટલે લોકોમાં પણ એક વિશ્વાસ હવે ઉભો થાય છે. એટલે માનવતાની વાત તો હું નહીં કહીશ, હું એમ કહીશ કે માનવતા તો છે જ જીવતી, પરંતુ જે બેદરકારી અથવા તો એક ડર કે આપણે આમાં સંડોવાઈ જઈશું તો આપણો સમય ને એવું જશે, તે હવે જો દૂર થાય તો સમાજમાં એક સરસ માહોલ પણ ઉભો થશે. અને સુરત શહેર પોલીસે જે આ કાર્ય કર્યું છે એમાં 112 જે અમે લોકો પણ ખૂબ પ્રચાર કરી રહ્યા છે કે કોઈ પણ પ્રશ્ન હોય બધાની એક જ હેલ્પલાઇન હમણાં આપણે જે કરી રહ્યા છે 112, બસ બધી જ સમસ્યાઓનું સમાધાન એમાં આવી શકે. અને આ બાળકને પણ અમે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ શાળાઓમાં જઈને. હા, બાળકો પાસે દરેક વખતે મોબાઈલ નથી હોતો, પરંતુ એને કઈ રીતે સિગ્નલ આપવા, કઈ રીતે અવાજ કરવો, બૂમ પાડવી, અથવા તો સજાગ રહીને કોઈ અજાણી વ્યક્તિ એને કોઈ લોભામણી ઓફર આપતું હોય કે તને ચોકલેટ અપાવું કે તારા પપ્પાને મળવા લઈ જાઉં કે મમ્મીને મળવા લઈ જાઉં, તો એ બાળકને અમે અવેર કરતા હોય છે કે તમે તરત આજુબાજુ નજર દોડાવો અને એક બે જણને ભેગા કરીને બૂમ મારીને કહો કે આ અંકલ અને આંટી મને આવી રીતે લઈ જઈ રહ્યા છે અને કોઈની મદદ માંગો. આ બાળકો જો શીખી જશે તો પણ ઘણા બધા પ્રશ્નો આપણા ઓછા થશે. બિલકુલ મેમ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારા તમામ દર્શક મિત્રો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. થેન્ક યુ મેમ. એટલે આ સ્થિતિ છે. બીજી એક વિડીયો સામે આવ્યો છે, ખૂબ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ વાતને હવે પોઝિટિવ લઈએ, થોડો ડર છે એ ડરને હટાવી દઈએ, કારણ કે સુરત પોલીસ, ગુજરાત પોલીસ હવે આપણી પડખે છે. જો કોઈ સારું કામ કરીએ છીએ તો એ હંમેશા આપણી સાથે છે. અને હવે વાત કરીશું મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર.